સનાતન ધર્મમાં ભગવાન સૂર્યનારાયણને પ્રત્યક્ષ દેવતા માનવામાં આવ્યા છે. સૂર્યદેવ જ સમગ્ર સૃષ્ટિને પ્રકાશ, ઉર્જા અને જીવન પ્રદાન કરે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે દરરોજ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરીને તેમના પવિત્ર નામોનું સ્મરણ કરવાથી મનુષ્યના જીવનમાં આરોગ્ય, તેજ, યશ અને સુખ સમૃદ્ધિનો સંચાર થાય છે. એટલું જ નહીં, સૂર્યદેવના 6 દિવ્ય નામોના જાપથી મહાપાપોનો પણ થાય છે નાશ અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. તો આવું જાણીએ ભગવાન સૂર્યનારાયણના 6 ચમત્કારિક નામોનો મહિમા અને તેમના સ્મરણથી મળતા દિવ્ય ફળ વિશે. જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરે કંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે ખાસ કરીને મારે વાત કરવી છે ભગવાન સૂર્યદેવના 6 નામનું મહત્ત્વ. ભગવાન સૂર્યદેવના આ 6 નામનું મહત્ત્વ શું છે? આ 6 નામ કરવાથી ફાયદો શું થાય છે? ભગવાન સૂર્યદેવ એવું કહેવાય છે કે નિત્ય મનુષ્યએ રોજે રોજ સવારે ઉઠીને સ્નાન કરીને ભગવાન સૂર્યદેવને નમસ્કાર કરવા જોઈએ. મિત્રો, ખાસ કરીને ઘણા લોકો પ્રશ્ન કરતા હોય કે શાસ્ત્રીજી, સૂર્યદેવને પાણી કોને કોને ચડાવવું જોઈએ અને કોને ના ચડાવવું જોઈએ, આવો પ્રશ્ન કરતા હોય. કઈ રાશિવાળાને સૂર્યને પાણી ચડાવવું જોઈએ, કઈ રાશિવાળાને ના ચડાવવું. એટલે રાશિનું ના હોય, અહીંયા તો કોઈ પણ XYZ કોઈ પણ માણસ હોય, એનો નિયમ છે કે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ ફરજિયાત. કેમ કે સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવાનો નિયમ શાસ્ત્રમાં લખેલો છે. એમાં રાશિને ના હોય, 12 રાશિઓ ગમે તે હોય, બધાએ સૂર્યનારાયણને પાણી ચડાવવું જ જોઈએ, ફરજિયાત છે. જેમ ઘરમાં આપણે પ્રકાશ, આપણે લાઇટ બિલ હોય, પ્રકાશ, AC બધું આપણે વાપરતા હોય અને પછી એ લાઇટ બિલ આપણે ભરવાનું થાય ને, એમ સૂર્યનારાયણ ભગવાનની કૃપાથી આપણે દિવસ જોઈએ છીએ, ઓક્સિજન અને પ્રકાશ આ બધું આપણને પ્રાપ્ત થાય છે. એના સૂર્યનારાયણના પ્રકાશથી વિટામિન D પણ આપણને મળતું હોય છે અને સૂર્યનો પ્રકાશ બહુ જ મહત્ત્વનો છે. એટલે સૂર્ય ભગવાન રોજે રોજ જ્યારે આ દુનિયાને પ્રકાશ અર્પણ કરવા માટે સતત ચરેતી સતત એ ચાલ્યા જ કરે છે. કેમ કે બધાને એવું ધ્યાન રાખે છે જીવોનું. તો સૂર્યદેવને આમ જોવા જાય તો મનુષ્યના પિતા સમાન ગણવામાં આવે છે. તો સૂર્ય ભગવાનને રોજે રોજ સવારે આપણે નમસ્કાર કરવા જોઈએ. તમે રામાયણ જોશો તો રામાયણની અંદર પણ આપણને ખાસ કરીને ભગવાન રામજી પોતે સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરી અને પછી પોતાનું નિત્ય કર્મની શરૂઆત કરતા હતા. સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવું આપણી ફરજ છે અને શાસ્ત્ર એવું પણ કહે છે કે જે સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરે છે એ વ્યક્તિને ફાયદા શું થાય છે? તો એવું કહેવાય કે સડર્ઘ્યા ભવંતઃ, સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવાથી નાણાકીય સમસ્યામાંથી મુક્તિ મળે છે. બીજું, સૂર્યનારાયણ એટલે તેજ, તો તમારા જીવનમાં તેજની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે આરોગ્ય, શરીર પહેલું સુખ તે જાતે નર્યા. એવું કહેવાય છે કે શરીર સારું હોય ને તો મનુષ્ય જંગ જીતી લે અને શરીરથી હારે ને એ દુનિયાથી હારે, એવું કહેવાય. એટલે શરીર સારું તમને કોણ પ્રદાન કરે? આરોગ્ય સૂર્યનારાયણ પ્રદાન કરે છે. એટલે રોજ સવારે સૂર્યને મોર્નિંગમાં સૂર્ય, પાછો એવું નહીં કે બપોરે 12 વાગ્યા હોય ને સૂર્યને, એવી રીતે નહીં. સવારનો ઉગતો સૂર્ય જે છે એનો પ્રકાશ શરીર માટે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બોડી માટે બહુ જ સારો છે. એટલે રોજ સવારે સૂર્યનારાયણને, ઉગતો સૂરજને આપણે અર્ઘ્ય પ્રદાન કરવાથી એનો પ્રકાશ આપણને બોડીમાં સારું કરે છે, પ્લસ આપણને તેજની પ્રાપ્તિ થાય છે અને સાથે સાથે પ્રભાવ વધે છે. આ દુનિયાની અંદર એવું કહેવાય જેનો પ્રભાવ છે ને એની જ કિંમત છે. કોઈ એક સમજો કોઈ મોટો સેલિબ્રિટી ક્યાંક આવી જાય તો કેમ બધા લોકો એને ચારે બાજુ ફોટા પડાવે, સેલ્ફી કરે? કેમ કે એનો પ્રભાવ એવો છે. એટલે વ્યક્તિનું જ્યારે માન સન્માન અને પ્રભાવ જ્યારે વધે ને
ત્યારે લોકો તમારી કદર કરે છે. એટલે સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરવાથી માન પ્રતિષ્ઠાની પણ પ્રાપ્તિ થાય છે. એનાથી આગળ લખ્યું છે કે સરકારી ક્ષેત્રોમાં તો સૌથી વધારે પ્રગતિ સૂર્યનારાયણ, જેનો સૂર્ય વધારે કુંડલીમાં સારો, એને ગવર્મેન્ટ, રાજકીય, સરકારી ક્ષેત્રથી લાભ વધારે થતા હોય છે. સાથે સાથે એવું કહેવાય છે કે જેનો સૂર્ય સારો હોય એનું આંખો પણ બહુ સારી હોય, સૂર્ય કમજોર હોય એને નેત્ર રોગ પણ થતો હોય છે. આ જ્યોતિષનું પ્રમાણ છે. મિત્રો, ખાસ કરીને આપણે સવારે સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ, કેમ કે સૂર્ય ભગવાનને પંચાયતન દેવમાં સૌથી મહત્વ, પંચાયતન દેવતામાં એમનું સ્થાન છે. મુખ્ય 5 દેવ પંચાયતનમાં એક ભગવાન ગણપતિ, બીજા તમારા કુળદેવી, ત્રીજા નંબરે વિષ્ણુ ભગવાન, ચોથા નંબરે ભગવાન સૂર્યદેવ અને 5મા નંબરમાં ભગવાન ભોલે બાબા. તો આ પંચાયતન દેવમાં 5 દેવમાં સૂર્યનારાયણ મહત્વ છે, જેથી શાસ્ત્ર તો કહે છે કે આ 5 દેવ પોતાના મંદિરમાં પણ ચોક્કસ હોવા જોઈએ. ઘરમાં ગણપતિ હોવો જોઈએ, તમારા કુળદેવી હોવો જોઈએ, વિષ્ણુ ભગવાનમાં તમે વિષ્ણુ ભગવાન રાખી શકો, લાલજી ભગવાન રાખી શકો, શ્રીનાથજી ભગવાન રાખી શકો, સૂર્યનારાયણ અને શિવજી, આ 5 તો હોવા જ જોઈએ ફરજિયાત. એટલે સૂર્યનારાયણ ભગવાનને પંચાયતન દેવ ગણવામાં આવે છે. અને બીજા 9 ગ્રહોમાં પાછા સૂર્ય ભગવાન રાજા છે, જેથી સૂર્યદેવને નિત્ય અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ. આટલું કરો ને તો એ બહુ થઈ ગયું. ઘણી વખત બીજો સમય મળે ના મળે, પણ નિત્ય સૂર્યની ઉપાસના કરવાથી પણ તમારી પ્રગતિ થાય છે. હવે રહી વાત કે સૂર્યનારાયણનું જ્યારે આપણે અર્ઘ્ય પ્રદાન કરીએ છીએ ત્યારે સૂર્યદેવના અલગ અલગ નામ છે, જેમાં 1000 નામ છે, સૂર્યદેવના 100 નામ છે. એનાથી આગળ વાત કરીએ સૂર્યદેવના 12 નામ છે, દ્વાદશ સૂર્ય, 12 નામ સૂર્ય ભગવાનને છે. અને એનાથી નીચે વાત કરીએ તો સૂર્ય ભગવાનના 6 નામ પણ બહુ ચમત્કારી છે. જો આ ખાલી 6 નામ બોલીને પણ તમે સૂર્યને નમસ્કાર કરો છો ને તો એનો ફાયદો તમને વિશેષ મળે છે. તો સૂર્ય ભગવાનના 6 નામ કયા છે એ પણ તમને જણાવી દઉં. તો શાસ્ત્રમાં એનું પ્રમાણ આપેલું છે. અને હંમેશા હું વાત કરું છું કે મારી વાત ઉપર વિશ્વાસ હોય કે ન હોય, પરંતુ શાસ્ત્ર ઉપર તો હંમેશા આપણને વિશ્વાસ હોવો જોઈએ. શાસ્ત્રમાં દરેક વસ્તુનું પ્રમાણ આપ્યું છે, અને પ્રમાણ જે વસ્તુનું પ્રમાણ મને મળે છે તો ટીવી ઉપર એ જ કાર્યક્રમ પ્રમાણ સાથેનો જ આવે છે. બાકી એમને હું ક્યારેય કોઈ વાત કરતો પણ નથી. અને જેથી જ્યારે કોઈ વ્યક્તિ શાસ્ત્રને લઈને ચાલતો હોય ત્યારે હંમેશા આપણે કહીએ ને કે સાચું હોય ને 100 ગૌ જાય, એવું કહેવાય છે. મતલબ તમે જ્યારે પ્રમાણ સાથેની વાત કરતા હોય ત્યારે એ કાર્યક્રમને ઘણા બધા વર્ષો થઈ જાય તો એમાં વાંધો આવે છે. ભક્તિ સંદેશ કાર્યક્રમના ઘણા બધા એપિસોડો, કેટલા હજારો એપિસોડ થઈ ગયા છે, પણ લોકોની આસ્થા એટલે છે કે આ કાર્યક્રમની અંદર હંમેશા સત્યની વાત કરવામાં આવે છે. તો ભગવાન સૂર્યદેવના જે 6 નામ છે એનું પ્રમાણ ક્યાં છે? તો એનું પ્રમાણ આ શ્લોકમાં આપ્યું છે. આદિત્યમ ભાસ્કરમ ભાનુ, આદિત્યમ ભાસ્કરમ ભાનુ રવિ સૂર્ય દિવાકરમ. આ 6 નામ થઈ ગયા. આદિત્યમ ભાસ્કરમ ભાનુ 3 નામમાં થયા, રવિ સૂર્ય દિવાકરમ, રવિ સૂર્ય દિવાકર, આ 6 નામ થયા. હવે આગળની લીટીમાં લખ્યું છે ષડનામાની સ્મરે નિત્યમ, ષડનામાની સ્મરે નિત્યમ. ષડ એટલે 6 નામ જે મનુષ્ય નિત્ય બોલે છે. તો આગળ પાછું લખ્યું મહાપાતક નાશનમ. મહાપાતક એટલે કે મોટા પાપો જેના થયા હોય એ પણ નષ્ટ થઈ જાય છે. કેમ કે જિંદગીની અંદર એવું કહેવાય છે કે સુખી થવા માટે સુખી માણસ ક્યારે થાય? મનુષ્ય જોડે 2 વસ્તુ હોય, એક પાપ અને પુણ્ય. સમજો કે પાપની માત્રા જો વધી જાય અને પુણ્ય ઓછું હોય તો માણસ દુઃખી થાય. અને પાપની માત્રા, પુણ્યની માત્રા જો સમતલ હોય તો મનુષ્યને સારું બહુ ના થાય, ખરાબ બહુ ના થાય. પણ પુણ્યની માત્રા વધી જાય ને પાપ ઓછું થઈ જાય તો પુણ્યથી મનુષ્યનો ભાગ્યોદય થાય છે. પુણ્યથી મનુષ્યનો ભાગ્યોદય થાય છે. એટલે પુણ્યની માત્રાને વધારવી જોઈએ. તો એવું કહેવાય છે કે આ 6 નામ બોલવાથી મહાપાતક નાશનમ, બહુ મોટા મોટા તમારા જે પાપ થયા હોય નષ્ટ થઈ જાય છે, આવું શાસ્ત્ર કહે છે. તો 6 નામનો શ્લોક ફરીથી કહી દઉં. આદિત્યમ ભાસ્કરમ ભાનુ રવિ સૂર્ય દિવાકરમ ષડનામ સ્મરે નિત્યમ મહાપાતક નાશન. આ શ્લોક હતા. તો આ શ્લોકના 6 નામ કયા છે એ તમને વિગતવાર કહી દઉં. આદિત્યમ એટલે પહેલું નામ છે આદિત્ય. તો આપણે કઈ રીતે બોલવાના 6 નામમાં? પહેલું આગળ ઓમ બોલવાનું, પાછળ નમઃ શબ્દ લગાવવાનો, એટલે બોલવાનું ઓમ આદિત્યાય નમઃ. આ પહેલું નામ સૂર્ય ભગવાનનું. બીજું નામ છે ઓમ ભાસ્કરાય નમઃ. ત્રીજું નામ
ઓમ ભાનવે નમઃ. ચોથું નામ ઓમ રવયે નમઃ. પાંચમું નામ ઓમ સૂર્યાય નમઃ. અને છઠ્ઠું નામ ઓમ દિવાકરાય નમઃ. આ હતા ભગવાન સૂર્યદેવના સડનામ સડ કહેતા 6 નામ. અને આ 6 નામ બોલી અને રોજ સૂર્યદેવની પૂજા કરવી અથવા નમસ્કાર કરવાથી મહાપાતકનાશન મોટા પાપોમાંથી મુક્તિ મળે છે. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર મેં સરસ મજાની તમને જાણકારી આપી છે. અને આગળ પણ હું પ્રફુલ્લ પંડ્યા તમને આવી જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી રોજે રોજ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.